નારાજ પત્નીને મનાવવા 3 મહિના પછી પિયર પહોંચ્યો પતિ, પરંતુ સાસરે પહોંચતા જ તેના પગ તળેથી જમીન ખસી ગઈ. સાસુ સસરાએ કહ્યું કે દીકરી તો અહીં ક્યારેય આવી જ નથી. જો પત્ની પિયર નહોતી પહોંચી તો પછી તે ગઈ ક્યાં? 3 મહિના પછી જ્યારે આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો ત્યારે સામે આવેલી હકીકત સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. જુઓ સસ્પેન્સ અને દર્દથી ભરેલી આ સત્ય ઘટના પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા. રમેશ પોતાના ઘરના આંગણામાં બેસીને ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. આજે આખા 3 મહિના થઈ ગયા હતા, પણ તેની પત્ની સુનીતા સાથે તેનો કોઈ વાતચીત થઈ નહોતી. 3 મહિના પહેલાં એક નાની કૌટુંબિક બાબતમાં બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં સુનીતાએ પોતાનો સામાન પેક કર્યો અને મોં મચકોડીને ઘર છોડીને પોતાના પિયર જવા નીકળી ગઈ. રમેશને એવું લાગ્યું હતું કે થોડા દિવસોમાં તેનો ગુસ્સો શાંત થઈ જશે, એટલે તે પોતે જ પાછી આવી જશે અથવા તેના પિતા તેને મૂકવા આવશે. પરંતુ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં ફેરવાઈ ગયા, છતાં સુનીતાનો કોઈ ફોન કે સંદેશો આવ્યો જ નહીં. રમેશના અહંકારે પણ તેને આટલા દિવસો સુધી સાસરે ફોન કરવા ન દીધો, પરંતુ હવે તેનો અહંકાર ઓગળી રહ્યો હતો અને પત્નીની ગેરહાજરી તેને અંદરથી કોરી ખાતી હતી. આખરે તેણે નક્કી કર્યું કે હવે બહુ થયું, પોતે જ સાસરે જઈને સુનીતાને મનાવીને પાછી ઘરે લાવશે. બીજી જ સવારે રમેશે સુંદર કપડાં પહેર્યા, સુનીતા માટે તેની પસંદગીની મીઠાઈ અને થોડી ભેટ સોગાદો ખરીદી અને પોતાના સાસરીના ગામ જવા રવાના થયો. તેનો સાસરું અહીંથી લગભગ 4 કલાકના અંતરે આવેલા એક નાના ગામમાં હતું. રસ્તામાં જતાં જતાં રમેશ મનમાં ને મનમાં વિચારોના તાણાવાણા વાણી રહ્યો હતો. તે વિચારતો હતો કે જ્યારે તે સાસરે પહોંચશે ત્યારે સુનીતા કદાચ હજુ પણ મોં ફૂલાવીને બેસી રહેશે, પણ જ્યારે તે પોતાની ભૂલ સ્વીકારીને પ્રેમથી તેની માફી માગશે ત્યારે તે બધું ભૂલીને તેની સાથે આવવા માટે તૈયાર થઈ જશે. રમેશના ચહેરા પર એક મનોહર સ્મિત આવી ગયું. તે પોતાના સસરા અને સાસુ સામે કેવી રીતે વાત મૂકશે તેની પણ મનોમન પ્રેક્ટિસ કરી રહ્યો હતો. બપોરના સમયે રમેશ તેના સાસરીના ગામ પહોંચ્યો. ધૂળિયા રસ્તાઓ પસાર કરીને જ્યારે તે સસરાના ઘરના દરવાજે પહોંચ્યો ત્યારે તેના હૃદયના ધડકન થોડા વધી ગયા હતા. તેણે હાથમાં પકડેલી મીઠાઈની થેલી સરખી કરી અને દરવાજો ખખડાવ્યો. થોડીક ક્ષણોમાં અંદરથી તેના સસરાએ દરવાજો ખોલ્યો. જમાઈને અચાનક આંગણે ઊભેલો જોઈને સસરાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે હરખભેર રમેશનું સ્વાગત કર્યું અને તેને અંદર બેઠક ખંડમાં લઈ ગયા. રમેશની સાસુ પણ દોડીને બહાર આવી અને પોતાના જમાઈના ખબરઅંતર પૂછવા લાગી. રમેશ પણ અત્યંત વિનમ્રતાથી તેમને મળ્યો અને થોડીક ક્ષણો સુધી કુશળ મંગળની વાતો ચાલતી રહી. બેઠક ખંડમાં બેઠા બેઠા રમેશની નજરો સતત અંદરના ઓરડાના દરવાજા તરફ મંડાયેલી હતી. તેને આશા હતી કે પોતાની ચાહતી પત્ની હમણાં જ ચાયની ટ્રે લઈને બહાર આવશે અથવા તો દરવાજા પાછળથી તેને જોઈને મરક મરક મલકાશે, પરંતુ ઘણો સમય વીતી ગયો છતાં અંદરથી કોઈ આવ્યું નહીં. આખરે રમેશથી રહેવાયું નહીં. તેણે હળવા સ્મિત સાથે સાસુને પૂછ્યું કે સાસુજી, સુનીતા ક્યાં છે? હજુ સુધી બહાર કેમ ન આવી? શું તે હજુ પણ મારાથી નારાજ છે? તેને કહો કે હું તેને લેવા માટે આવ્યો છું અને મારી ભૂલની માફી માગું છું. રમેશના આ શબ્દો સાંભળતા જ રૂમમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. સસરા અને સાસુના ચહેરા પરથી ખુશીના ભાવો ક્ષણવારમાં ગાયબ થઈ ગયા અને તેની જગ્યાએ એક ગંભીર આશ્ચર્ય છવાઈ ગયું. સસરાએ અસમંજસમાં પડીને રમેશ સામે જોયું અને પૂછ્યું કે જમાઈરાજ, તમે આ શું કહી રહ્યા છો? સુનીતા તો તમારી સાથે તમારા ઘરે છે ને? તે અહીં ક્યાંથી હોય? રમેશને લાગ્યું કે સસરા તેની સાથે મજાક કરી રહ્યા છે અથવા સુનીતાને છુપાવી રહ્યા છે. તેણે હસીને કહ્યું કે સસરાજી, હવે વધારે મજાક ન કરો. હું જાણું છું કે તે મારાથી નારાજ થઈને અહીં આવી ગઈ છે. આજે 3 મહિના થઈ ગયા, હવે તેને બહાર બોલાવો. પરંતુ સાસુએ અત્યંત ચિંતાતુર અવાજે કહ્યું કે દીકરા,
અમે કોઈ મજાક નથી કરી રહ્યા. સુનીતા તો છેલ્લા 3 મહિનાથી અહીં આવી જ નથી. તેણે તો આટલા સમયમાં એકવાર પણ અમને ફોન પણ નથી કર્યો. અમે તો એવું જ સમજી રહ્યા હતા કે તમે લોકો બંને તમારા ઘરે આનંદથી રહો છો. આ શબ્દો સાંભળતા જ રમેશના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના હાથમાંથી મીઠાઈની થેલી નીચે પડી ગઈ. તેના શરીર પરથી પરસેવાના ટીપાં છૂટવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે આ તમે શું કહી રહ્યા છો? 3 મહિના પહેલાં અમારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તે જ દિવસે સવારે સામાન લઈને પિયર આવવા માટે નીકળી ગઈ હતી. તેણે મને સ્પષ્ટ કહ્યું હતું કે તે પોતાના બાપના ઘરે જઈ રહી છે. હવે સસરાના ઘરનો માહોલ ભયાનક ચિંતામાં ફેરવાઈ ગયો. સસરા ઊભા થઈ ગયા અને રમેશના ખંભા પકડીને ધ્રુજતા અવાજે બોલ્યા કે જો તે 3 મહિના પહેલાં ત્યાંથી નીકળી ગઈ હતી અને અહીં પહોંચી જ નથી તો પછી મારી દીકરી ગઈ ક્યાં? સુનીતાની માતા રોવા લાગી અને ઘરમાં ભારે આક્રંદ છવાઈ ગયો. આ સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગયા અને આસપાસના પાડોશીઓ, ત્યાં ગામના વડીલો સસરાના ઘરે ભેગા થઈ ગયા. બધાના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હતો કે 3 મહિનાથી સુનીતા ક્યાં છે? જો તે પિયર નહોતી પહોંચી તો પછી તે ગઈ ક્યાં? કોઈ અકસ્માત થયો હતો કે પછી તે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ હતી? રમેશનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તેને પોતાની જાત પર અત્યંત ધિક્કાર થઈ રહ્યો હતો કે તેણે 3 મહિના સુધી સાસરે ફોન કરીને પૂછવાની તસ્દી પણ ન લીધી. જો તેણે પહેલાં ફોન કર્યો હોત તો કદાચ સુનીતાને વહેલી શોધી શકાય હોત. સ્થિતિની ગંભીરતા જોઈને ગામના સરપંચે તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની સલાહ આપી. રમેશ, તેના સસરા અને ગામના કેટલાક વડીલો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા. તેમણે ઇન્સ્પેક્ટરને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી. ઇન્સ્પેક્ટર પણ 3 મહિના સુધી ગુમ શાંતિની વાત સાંભળીને ચોંકી ગયા. તેમણે તાત્કાલિક કેસ નોંધ્યો અને તપાસ હાથ ધરી. ઇન્સ્પેક્ટરે સૌથી પહેલાં રમેશની કડક પૂછપરછ કરી, કારણ કે પતિ હોવાના નાતે પહેલી શંકા તેના પર જ જતી હતી. પરંતુ રમેશની આંખોમાં રહેલો ડર, પશ્ચાતાપ અને સત્ય જોઈને પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે રમેશ સાચું બોલી રહ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તેમણે 3 મહિના પહેલાંના એ દિવસોનું કાળજીપૂર્વક રિકન્સ્ટ્રક્શન કરવાનું શરૂ કર્યું. જે દિવસે સુનીતા ઘરેથી નીકળી ગઈ હતી તે દિવસે તેમણે કયા કપડાં પહેર્યા હતા, તેની પાસે કેટલો સામાન હતો, તેની પાસે કયો મોબાઈલ હતો વગેરે તમામ માહિતી એકઠી કરવામાં આવી. પોલીસે સુનીતાના મોબાઈલ નંબરની CDR એટલે કે કોલ ડિટેલ રેકોર્ડ કરાવવા માટે ટેકનિકલ ટીમની મદદ લીધી. જ્યારે સુનીતાના ફોનની કોલ ડિટેલ સામે આવી ત્યારે એક નવો ખુલાસો થયો. જે દિવસે સુનીતા ઘરેથી નીકળી ગઈ હતી તે દિવસે સાંજના 4 વાગ્યા સુધી તેનો ફોન ચાલુ હતો અને તેનું છેલ્લું લોકેશન બંને ગામોની વચ્ચે આવેલા એક મોટા જંગલ અને બસ સ્ટેશન નજીકનું બતાવતું હતું. ત્યારબાદ તેનો ફોન કાયમ માટે સ્વિચ ઓફ થઈ ગયો હતો. વધુ તપાસ કરતાં ખબર પડી કે તે દિવસે બસ સ્ટેશન પાસેના એક પેટ્રોલ પંપના CCTV કેમેરામાં સુનીતા એક કાળા રંગની ગાડીમાં બેસતી જોવા મળી હતી. પોલીસે એ કાળા રંગની ગાડીનો નંબર ઉકેલવા માટે CCTV ફૂટેજને ઝૂમ કર્યા. ગાડીનો નંબર સ્પષ્ટ થતાં જ તેની માલિકીની વિગતો કઢાવવામાં આવી. ગાડીનો માલિક તે જ વિસ્તારનો એક જાણીતો વેપારી વિક્રમ હતો. વિક્રમનું નામ સામે આવતા જ રમેશ અને તેના સસરા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે વિક્રમ સુનીતાના પિયરના ગામનો જ વતની હતો અને સસરાનો દૂરનો ઓળખીતો હતો. પોલીસે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર વિક્રમના ઘરે દરોડો પાડ્યો અને તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો. શરૂઆતમાં તો વિક્રમે પોતાને આ બાબતમાં કાંઈ ખબર જ નથી તેવો ડોળ કર્યો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે પોલીસે તેને CCTV ફૂટેજ બતાવ્યા અને કડક પૂછપરછ શરૂ કરી ત્યારે વિક્રમ ભાંગી પડ્યો. તેની આંખોમાંથી ભયના આંસુ સરી પડ્યા અને તેણે જે હકીકત જણાવી તે સાંભળીને પોલીસ અધિકારીઓ સહિત રમેશ અને ગામના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. વિક્રમે ધ્રુજતા અવાજે જે સત્ય વહેતું કર્યું
તે કાળજું કંપાવી દે તેવું હતું. તેણે જણાવ્યું કે 3 મહિના પહેલાં જ્યારે સુનીતા બસ સ્ટેશને પિયર જવા માટે બસની રાહ જોઈ રહી હતી ત્યારે વિક્રમ ત્યાંથી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો. ગામનો ઓળખીતો હોવાના નાતે તેણે સુનીતાને જોઈને ગાડી રોકી અને તેને ગામ સુધી લિફ્ટ આપવાની ઓફર કરી. સુનીતા પણ તેને ઓળખતી હોવાથી તેના પર વિશ્વાસ મૂકીને ગાડીમાં બેસી ગઈ. રસ્તામાં વિક્રમની દાનત બગડી. તેણે સુનીતા સાથે અયોગ્ય વર્તન કરવાનો અને તેને બળજબરીથી અજાણ્યા સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો. સુનીતાએ તેનો સખત વિરોધ કર્યો અને ગાડીમાં જ બંને વચ્ચે ભારે માથાપાઈ થઈ. સુનીતાએ પોતાની આબરૂ બચાવવા માટે વિક્રમ સાથે સખત લડાઈ આપી. આ ઝપાઝપી દરમિયાન વિક્રમે આવેશમાં આવીને સુનીતાનું ગળું સખત રીતે દબાવી દીધું. સુનીતાએ બચવા માટે ખૂબ ફાફડિયા માર્યા, પરંતુ વિક્રમના પશુતાભર્યા જોર સામે તે લાચાર બની ગઈ હતી અને થોડી જ ક્ષણોમાં તેણે પ્રાણ છોડી દીધા. સુનીતાના મૃત્યુથી વિક્રમ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે જો આ વાત બહાર આવશે તો તે આખી જિંદગી જેલમાં સડી પડશે. તેથી તેણે લાશનો નિકાલ કરવાનો ઘાતકી પ્લાન બનાવ્યો. તે રાત્રે જ ગાડીને જંગલના ઊંડા વિસ્તારમાં લઈ ગયો, જ્યાં એક જૂનો અને ઊંડો કૂવો આવેલો હતો. ત્યાં તેણે એ કૂવામાં સુનીતાના શરીરને એક ભારે પથ્થર સાથે બાંધ્યું અને તે કૂવામાં ફેંકી દીધું, જેથી લાશ ક્યારેય ઉપર ન આવે. ત્યારબાદ તેણે સુનીતાનો મોબાઈલ અને સામાન સળગાવી દીધો અને અત્યંત સામાન્ય માણસની જેમ પોતાના ઘરે રહેવા લાગ્યો. તેને લાગતું હતું કે તેણે એક એવો ગુનો કર્યો છે જેનો પુરાવો ક્યારેય કોઈને નહીં મળે. વિક્રમની આ કબૂલાત સાંભળીને રમેશની આંખો સામે અંધારા છવાઈ ગયા. તે પોતાની જાતને સંભાળી શક્યો નહીં અને બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. સસરા તો આઘાતમાં મૂક બની ગયા. ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પોલીસ કાફલા સાથે જંગલના એ ઊંડા કૂવા તરફ કૂચ કરી. કૂવો અત્યંત ઊંડો અને અંધકારમય હતો. સ્થાનિક તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમની મદદથી કૂવામાંથી સુનીતાના અવશેષો બહાર કાઢવામાં આવ્યા. જ્યારે સુનીતાના અવશેષો બહાર આવ્યા ત્યારે આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. રમેશનું હૃદય ફાટી ગયું. તે સુનીતાના નિર્જીવ અવશેષો પાસે બેસીને જોર જોરથી રડવા લાગ્યો. તે પોતાની જાતને કોસતો હતો કે જો તેણે 3 મહિના સુધી પોતાના અહંકારને વશ થઈને પત્નીની સંભાળ ન લીધી હોત, જો તેણે તે જ દિવસે તેની પાછળ જઈને તેને મનાવી લીધી હોત, તો આજે તેની સુનીતા જીવતી હોત. એક નાનો ઝઘડો અને દંપતી વચ્ચેનો અહંકાર આટલી મોટી ભયાનક દુર્ઘટનામાં પરિણમશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પોલીસે વિક્રમ સામે હત્યા, અપહરણ અને પુરાવાનો નાશ કરવા બદલ ગુનો નોંધીને તેને કડકમાં કડક સજા થાય તે માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો. વિક્રમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. પરંતુ રમેશ અને તેના સાસરી પક્ષના લોકોમાં અને જીવનમાં જે ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી ગઈ હતી, તેની ભરપાઈ કોઈ કાળે થઈ શકે તેમ નહોતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી. જે હકીકત સામે આવી તેણે દરેક વ્યક્તિના આત્માને કંપાવી દીધો. આ કરુણ ઘટના આપણને સૌને એ શીખવે છે કે પરિવાર અને સંબંધોમાં ક્યારેય અહંકારને સ્થાન ન આપવું જોઈએ. એક નાનો એવો ગુસ્સો અને વાતચીતનો અભાવ કોઈનું આખું જીવન બરબાદ કરી શકે છે. રમેશ આજે પણ સુનીતાની યાદોમાં અને પોતાના પશ્ચાતાપના અગ્નિમાં બળી રહ્યો છે. પણ હવે સમય વીતી ચૂક્યો હતો અને ભૂલ સુધારવાની કોઈ તક બાકી રહી નહોતી. દોસ્તો, જો તમને આ વાર્તા અને તેમાંથી મળતો સંદેશ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ રોમાંચક, સસ્પેન્સ અને પ્રેરણાદાયી વાર્તાઓ દરરોજ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ ઓન કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.